નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી મારા નવા વ્લોગની અંદર। અને આપણે સવારમાં આવી ગયા છે તળાવ પર ફરવા માટે। અને જોઈ શકો છો કેટલું મસ્ત એવું વાતાવરણ બનેલું છે। તો આપણે આજે સવારમાં જ વ્લોગ ચાલુ કરી દીધેલો છે, એટલે આખા દિવસ દરમિયાનની બધી પ્રક્રિયાઓ હું તમને બતાડીશ। અને થોડું ઘણું તમને હું તળાવનું પણ વ્યૂ બતાવી દઉં સવારનું। અને આ બાજુ સૂર્યોદય થાય છે મારી પાછળ, અને તમને પાછળનો વ્યૂ બતાવું। મિત્રો, આ છે આપણા ગામનું સુંદર મજાનું તળાવ, અને આ બાજુ છે વિદેશી તળાવી કુકડા, જે દરરોજ આ સાઈડ ઉપર જોવા મળે છે આપણને। અને આ પ્રકારનું કંઈક આપણું મેદાન છે, રનિંગ તેમજ ક્રિકેટ ગ્રાઉન્ડ। ને આ બાજુ છે કુકડા, આપણે મને નજીક જશું એટલે કદ ઉડી જશે। પાછળ મોરલા પણ ગોંગરે છે, જો ઉડી જા, પોણીની અંદર પડી ગયેલા છે। આપણે એમને હેરાન નથી કરતા, આપણે હવે જઈએ ફરતા ઘર તરફ। અને તો મિત્રો, આપણે તળાવે થાય ઘેર જતેલા, અને આપણું એક મિત્ર મળી ગયેલો છે, મારા કાકાનો છોરો। એનું નામ છે તરુણ। બહુ અજીબ નામ છે તરુણ નામ, એટલે કોઈનું તરુણ નામ હોય તો કોમેન્ટ કરતા જજો કેવું નામ છે। અને આપણે જે છે ઘેર, અને આપણે આજે આખા દરનો બ્લોગ બનાવીએ, શું કરીએ તો તમે બ્લોગની અંદર બન્યા રહેજો। આવે જે છે ઘેર। તો મિત્રો, અત્યારે સાંજનો સમય થઈ ગયો છે, 6 વાગી ગયા છે, ને આપણે જઈએ છીએ રનિંગ કરવા માટે। આખા દિવસનો બ્લોગ ના બનાવે, કારણ કે કામ એટલું બધું હતું ને, વિડીયો બનાવવાને આપણને ટાઈમ જ ના મળ્યો। બારે પીપળો તો આજે ફર કર્યા, પણ વિડીયો બનાવવાનો ટાઈમ નહીં મળ્યો। અને હવે આપણે જે છે આપણા ગ્રાઉન્ડ પર, અને બ્લોગમાં બન્યા રહેજો। આજે બી થોડું લેટ થઈ ગયું, અત્યારે 6:30 વાગી ગયેલા છે, પણ કંઈ નહીં, આપણે મેન્ટેન કરી નાખશું રનિંગને, અને આપણે ગ્રાઉન્ડ પર જઈએ। મિત્રો, આટલી બધી મસ્ત સુંદર જગ્યા છે ને, અમુક લોકો આ બાજુ મંદિરાપાન કરી જાય છે આવીને, જોઈ શકો છો તમે। દારૂનું અહીંયા આગળ આવીને સેવન કરી જાય છે, અને કચરો જે તે ફેંકી જાય છે। સેવન કરો એનો વાંધો નહીં, પણ આવો કચરો નથી ફેલાવો, પ્લાસ્ટિક, કારણ કે જમીનની અંદર ગળતું નથી, અને આવી સુંદર જગ્યાને નુકસાનકારક છે, હાનિકારક બધી નિહારા પદાર્થો છે। અહીંયા દિવાળી છે, આ સિગરેટના ખોખા છે આ બાજુ। આવું ના કરવું જોઈએ, આનાથી આપણી જમીન પ્રદૂષણ થાય। કેટલું મસ્ત જગ્યા છે, અને અહીંયા લોકો આવીને આવી બધી ગંદકી કરી જાય છે। જે બી આવતા હોય તે આવો, પણ આવી ગંદકી નથી ફેલાવો તમે। અને આના કારણે આવી મસ્ત જગ્યા બચારી ગંદકીથી ભરાઈ જાય છે, એટલા માટે। આ બાજુ મોરલા આખો દિવસ વેણી ખાઈને અત્યારે પાણી પીવા આવ્યું છે, અને આપણોને મોરલાનો એક જ ટાઈમ થઈ ગયેલો છે, જ્યારે આપણે રનિંગ કરવા આવીએ ત્યારે એ લોકો પાણી પી આવે છે, બીજા પેલી બાજુ આવે છે। આપણે ગ્રાઉન્ડ પર પણ બહુ આવે છે, પણ આપણે નજીક જઈએ એટલે આપણેથી દૂર ભાગી જાય। આપણે એને કશું નહીં કરીએ, પણ અહીંયા આપણાથી સમકીને દૂર ભાગી જાય। અને જોઈ શકો છો આહોરે કેટલા બધા વેણી ખાય છે અને પાણી પીએ છે, પછી આ મૂડ ઉપર બેસી જશે। અને આ બાજુ દિવસ પણ ઢળી ગયેલો છે, અને આપણે જઈએ છીએ ગ્રાઉન્ડ પર। આપણે ગ્રાઉન્ડ પર જઈએ છીએ, અને આ બાજુ આપણને રોજડો જોવા મળી ગયેલો છે। બહુ દિવસે આપણને જોવા મળે, આમ તો છેટે જોવા મળે, આપણી પછી પાણી પીવે, પણ આજે આપણે લેટ આવે એટલે અત્યારે એ લોકો આવી ગયેલા છે વહેલા, અને આપણી ભાગે સમકતા નથી, અને એ હિવાઈ જાય, મને ખબર કે આ રુદ્રના બાજુ આવે, આપણે આટલા બધા નજીક આવી જાય તો પણ નથી નાખતા। આ પાછા હોમથી જાય એટલે નજીક જવા જેવું નથી ને, એમ એ આપણેથી સમક્યા ને આપણે પણ એમનાથી સમકીએ, એટલે બે બાજુથી આપણે સમકીએ। હાડે ખાસો બધો છે, લે નાઠા કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 એક છે, નથી નાખતા, જોવું જોઈએ, ધીરે ધીરે જાય, આરામથી જાય છે। આવણ આપણને ઓળખી છે મને લાગે, આપણે જે એમની ઉતારી આહું બીજા આવી રહી છે। ઓય હોય હું કોના એટલે કશું નહીં કરું, રે હા એના બચ્ચે છે, હું કલાંગ ભરે છે। હવે છે નાઠા, આપણે એમને દોડાવીએ જોઈએ, કેટલું દોડે છે। આપણે આટલા બધા નજીક આવી જાય તો પણ નથી નાખતા એ। ग्राउंड में रनिंग करवा जाए છે જોણ દે એવું લાગે છે, આપણા ગ્રાઉન્ડ में જાય છે એટલે। આજે આપણી મોર આપણા ગ્રાઉન્ડમાં આવી ગયેલા છે, આપણી મોર એન્ટ્રી મારી લીધી આજે।
આ તો એમનું જ છે બધું, એટલે એ આવે આપણે ખાલી પ્રેક્ટિસ કરવા નાહવાની જબર નાહશે. આ ડુંગળી ભરાઈ જશે. નીલી બાજુ પાસે મુરલન હુર લગાડા નાઠા નાઠા નાઠા. તો મિત્રો આપણે મારી પાછળ જોઈ શકો છો તમે ગ્રાઉન્ડ પર આવી ગયેલા છે અને હવે આપણે થોડું ઘણું વોર્મઅપ કરીને રનિંગ ચાલુ કરી દેવું પડશે. દિવસ પણ બુડી ગયેલો છે અને અંધારું પણ થવા બાકી ગયેલું છે, એટલે ફટાફટ આપણે વોર્મઅપ કરીને કરી નાખીએ રનિંગ ને પછી જઈએ ઘેર. અને હવે આપણે મળશું ડાયરેક્ટ રનિંગ પછી, કારણ કે આજે નોંચો વ્લોગ બનાવવાનો છે. મને પણ ખબર હતી, સવાર મેં ચાલુ કરી દીધો, મેં કીધું જબરો મોટો વ્લોગ બનાવી દે, પણ હાળો નહીં બન્યો મોટો, કંઈ વાંધો નહીં. ને આપણે હવે થોડીક વારમાં રનિંગ ચાલુ કરી દઈએ અને મળીએ પછી રનિંગ પછી. આજે બહુ સ્લોલી દોડે એટલે એટલું બધું આપણે પરસેવો નહીં થયો, અને આજે આપણે જરીક ધીરે ધીરે દોડ્યા. અને અત્યારે પાછળની સાઈડ દિવસ પણ બુડી ગયો છે અને આપણે મેદાનની અંદર બેઠેલા છે. અહીંયા હડક મસ્ત મજા આવે છે. અહીંયા સવારમાં આપણે નથી દોડવા હોતા, આપણે સવારમાં રોડ પર દોડે છે, કારણ કે અહીંયા ઝોકળ પડી જાય છે ને મજા નહીં આવતી. ને પાછું જંગલમાં છે એટલે બીક લાગે એટલે આપણે નથી આવતા હોજે. અને મારી પાસે જોઈ શકો છો તમે, હવે અંધારું પણ થવા બાકી ગયેલું છે. આપણે આસપાસ કોઈ નથી, ખાલી આપણે એટલા જ છે. અને આશા કરીશ કે આજનો મારો આ વ્લોગ પણ પસંદ આવ્યો છે અને આપણે આપણા વ્લોગને આપણે અહીં પૂરો કરશું અને ફરી મળશું બીજા વ્લોગની અંદર. તો બધાને જય હિન્દ, જય ભારત, બાય બાય.